વાત કરીશું છોટાઉદેપુરથી। છોટાઉદેપુર જિલ્લામાં સ્થિત બોડેલી એપીએમસી ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન 2025 અંતર્ગત સહકારિતા સ્નેહ મિલન સફળતાપૂર્વક યોજાયું હતું। જે આ કાર્યક્રમનું અધ્યક્ષત્વ ઉમેશભાઈ રાઠવા જિલ્લા ભાજપા પ્રમુખ દ્વારા સંભાળવામાં આવ્યું હતું। આ ઉપસ્થિત મહાનુભાવોમાં સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, બરોડા ડેરીના વાઇસ ચેરમેન ગણપતસિંહ સોલંકી, ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી અને રાજેન્દ્રસિંહ રાઠવા, તાલુકા અને જિલ્લા સ્તરના રાજકીય તેમજ સહકારી આગેવાનો, હોદ્દેદારો અને બોડેલીના વિવિધ સહકારી મંડળીઓના પ્રમુખ અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જે દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોને હર ઘર સ્વદેશી મંત્રને નવા વર્ષમાં સાકાર કરવા માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો। તેઓએ સહકારી અગ્રણીઓ અને ખેડૂત મિત્રોને સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા ખાસ આગ્રહ કરવામાં આવ્યો હતો। હર ઘર સ્વદેશી મંત્રને સાકાર કરવા સંકલ્પ કરવામાં આવ્યો હતો। જેમાં એપીએમસીમાં આત્મનિર્ભર સ્નેહ મિલન યોજાયું હતું। જેમાં ઉમેશભાઈ રાઠવા અધ્યક્ષતામાં કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। જેમાં જસુભાઈ રાઠવા અને મલકાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જે હર ઘર સ્વદેશી મંત્રને સાકાર કરવા માટે સંકલ્પ કર્યો હતો। જે ખેડૂતો અને સહકારી આગેવાનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। જે એપીએમસીમાં આત્મનિર્ભર સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। જેમાં સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવા માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો। જે હોદ્દેદારો અને બોડેલીના વિવિધ સહકારી મંડળીઓના પ્રમુખ અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જેની પ્રાગટ્ય સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ હર ઘર સ્વદેશી મંત્રને નવા વર્ષમાં સાકાર કરવા માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો। તેઓએ સહકારી અગ્રણીઓ અને ખેડૂત મિત્રોને સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ખાસ આગ્રહ કરવામાં આવ્યો હતો। જે બોડેલી એપીએમસીમાં આત્મનિર્ભર સ્નેહ મિલન યોજાયું હતું। જેમાં ઉમેશભાઈ રાઠવા અધ્યક્ષતામાં કાર્યક્રમ સફળ કરવામાં આવ્યો હતો। જેમાં જસુભાઈ રાઠવા અને મલકાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હર ઘર સ્વદેશી મંત્રને સાકાર કરવા સંકલ્પ કરવામાં આવ્યો હતો। જે ખેડૂતો અને સહકારી આગેવાનોએ પ્રોત્સાહિત કરાયું હતું। આજે બોડેલી એપીએમસી મુકામે સહકારિતા સ્નેહ મિલન સંમેલન યોજવામાં આવ્યું। જેમાં સાંસદ સભ્ય શ્રી જસુભાઈ રાઠવા સાહેબ, અમારા બંને ધારાસભ્ય માન્ય અભયસિંહભાઈ તડવી સાહેબ તથા રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન, બરોડા ડેરીના ઉપપ્રમુખ